હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ફરીથી મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો કેમ છો તમે? બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું. તો મિત્રો આપણે આજે ક્યાં જવાના છીએ? એટલે કે હું અત્યારે સુરત છું મામાના ઘરે. અને મિત્રો આપણે આજે અહીંયા જવાનું છે નહેરવાળા મેરડી માતાજીના મંદિરે. અને ત્યાં જઈએ હું તમને પણ દર્શન કરાવું. તો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને મંદિર ક્યાં આવેલું છે તમને કહી દઉં. આપણે અહીંયા સુરતથી આપણે ઓલો જે મેન રસ્તો છે ત્યાં આવેલું છે અને નહેરવાળા મેરડીમાં તરીકે ઓળખાય છે. અને ત્યાં પબ્લિક પણ બહુ જાય છે. દર મંગળવારે ત્યાં બહુ વધારે માતાજીના દર્શન કરવા પણ જાય છે. માતાજીના તાવા પણ થાય છે. તો ચાલો આપણે ત્યાં જઈએ, તમને પણ દર્શન કરાવું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને એ મંદિર છે ને મારા મામાના ઘરેથી કમસે કમ 4 કિલોમીટરના અંતરે છે અને 15 મિનિટ આપણે પહોંચતા થશે. મિત્રો જો તો અમે હમણાં નીકળીએ છીએ, તમને બતાડજો. મારા બાપુ જો અહીંયા તૈયાર થઈ ગયા છે હેલ્મેટ ભરીને. ચાલો બાપુ નીકળવે ને. જો અમારે અહીંયા શુભમભાઈ છે, જો ફેપ્સી આપે છે. અને જો અમારે મિલનભાઈ પણ સાથે છે અહીંયા. ચાલો તો આપણે હમણાં જઈએ, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ત્યાં નીકળીએ છીએ. જો આપણે હાથમાં હેલ્મેટ છે. જો અમારા મામા નીચે અહીંયા આવી ગયા છે. તો બધા અહીં ઊભા છે. ચાલો તો આપણે ત્યાં જઈએ, તમને ત્યાંથી દર્શન કરવા. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો ફાઇનલી આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ. અહીંયા જુઓ આપણે મંદિર છે માતાજીનું. મિત્રો આપણે દર્શન કરવા જઈએ છીએ. માતાજીના તાવા હાલે છે. આપણે મંદિરે પહોંચી ગયા છીએ. હવે આપણે દર્શન કરવા જઈએ છીએ. અને જો અહીંયા આપણે મંદિર પાસે છીએ. જો અહીંયા મંદિર દેખાય છે. તો આ બધા અમારી સાથે છે. જો મારો ભાઈ છે, મારા મમ્મી છે, મારા મામા અને મારા મામી પણ સાથે છે. જુઓ તો જો અહીંયા જો આ પણ છે આપણી સાથે. ચાલો તો તમને માતાજીના દર્શન કરાવો. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીંયા નેરવાળા મેરડીમાં કઈ રીતે ઓળખાય છે? અહીંયા નેર છે, તમને બતાડી દઉં. તો પાણીની નેર છે. તો અહીંયા પાણી પણ ભરેલું છે નીચે અત્યારે. માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે અહીંયા પ્રસાદી લેવા બેસી ગયા છીએ. જો અહીંયા પાછળ નેર છે અને જો આ સાઈડ હાઈવે રસ્તો છે. અને અહીંયા જો પ્રસાદ લેવા બેસી ગયા. જો અહીંયા બધું પ્રસાદી છે, બધા જો અહીંયા તમે છે. જો અમારા મામાની બધા છે, બીજા બધા છે ઓલી સાઈડ બેઠા છે. જુઓ ચાલો તો આપણે 5 મિનિટ રહીને મળીએ.
A few moments later. માતાજીના દર્શન કરી લીધા છે, તમને પણ દર્શન કરાવી દીધા. તો મિત્રો આજનો વ્લોગ તમને કેવા લાગે તો કમેન્ટમાં જરૂર કહેજો. મળશું ફરી નેક્સ્ટ નવા વ્લોગ સાથે. બધાને બાય બાય મહાદેવ. કમેન્ટ કરી દેજો. બાય બાય.